હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ટેસ્ટી કાઠિયાવાડી ચેવડો। તો મિત્રો, તમે મારો વિડીયો આખો જોશો તો તમને ખબર પડશે કે મેં કેવી રીતે ચેવડો બનાવેલો છે। એકદમ સરળ રીત છે। તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું, હળદર નાખી દીધું છે। 500 ગ્રામ ચણાનો લોટ છે તો આપણે 250 ગ્રામ જેટલું પાણી લેશું અને તેમાં એનાથી અડધું તેલ નાખવાનું છે। નાનો કપ ભરીને મેં તેલ લીધેલું છે, એટલે કુલ 50 ml જેટલું તેલ છે, 50 થી 70 ml જેટલું। અને આ બે મિક્સ કરી દેવાનું છે, પાણી અને તેલ। હવે હું સરસ એવું મીઠું ને હળદર આ ચણાના લોટમાં સરસ એવું મિક્સ કરી દઈશ અને તેલવાળું પાણી છે તે આપણે થોડું થોડું નાખી અને આપણે લોટને સરસ એવો હાથેથી બાંધવાનો છે। સેવ માટે હાથેથી તમે આ સેવ માટે લોટ બાંધશો તો જ એનું ટેક્સચર સારું આવશે અને સેવ આપણી એકદમ પોચી રૂ જેવી તૈયાર થશે। જો આપણું પાણી એકદમ સરસ એવું બધું ખાલી થઈ ગયું છે, તમને જરૂર લાગે આ બધો લોટ આમાં જ મિક્સ થઈ જશે। તમને એવું લાગે કે હજી થોડી પાણીની જરૂર છે તો તમે 2 થી 3 ચમચી નાખી અને સરસ એવું આપણે મસળી લેશું। હવે આપણે જો પાણીની જરૂર નથી પડી, એકદમ સરસ રીતે મસળશું ત્યારે જરૂર પડશે તો 1 ચમચી પાણી નાખ્યું છે મેં અને એકદમ એક જ ડાયરેક્શનમાં હું આ ચણાના લોટને ફેટી નાખીશ, એટલે સરસ એવો સ્મૂધ આપણો આ ચણાનો લોટ છે તે રેડી થઈ જશે। હજી હું 1 ચમચી પાછું નાખીશ અને સરસ એવું ફેટી નાખીશ બધો લોટ। આપણે એક જ ડાયરેક્શનમાં આને ફેટીશું એટલે એકદમ ફ્લફી લોટ તૈયાર થઈ જશે। આની સેવ બહુ જ સરસ એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થાય છે। તમે ફરસાણની દુકાને જાઓ છો તો તમે એના કરતાં પણ ઘરે સરસ એવી સેવ તૈયાર થાય છે અને ઘરે એકદમ ફ્રેશ વસ્તુ પણ હોય છે। તો મેં 1 પેકેટ મમરાનું, પૌવાનું અને થોડી નાની એવી ભૂંગળી આવે છે ફ્રાઈમ્સ, એ લઈ લીધા છે। હવે આને આપણે કાંઈ કરવાનું નથી, વઘારવાના પણ નથી, એમને એમ જ રહેવા દેવાના છે તો પણ આપણો ચેવડો સરસ એવો થશે। તો મેં 250 ml જેટલો 1/4 કપ જેટલો સિંગ લીધેલા છે કપ ભરીને અને ભૂંગળી લઈ લીધી છે જે ફ્રાઈમ્સ છે તે નાના। હવે આપણે ચણાના લોટને સરસ એવો આપણો થઈ ગયો છે। હવે આપણે મશીનમાં નાખી દેવાનો છે સંચામાં। સંચાને એકદમ સરસ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનો છે। સંચામાં ભરી અને એનું ઢાંકણ બંધ કરી અને આપણે પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલને એકદમ ફાસ્ટ ફ્લેમ ઉપર જ ગરમ કરવાનું છે। આનો ગેસ છે તે ધીમો એક વખત પણ નથી કરવાનો, નહીં તો આપણી તેલ પોચી સેવ બનશે અને સેવમાં તેલ ચડી જાય છે, એટલે ફાસ્ટ ગેસે આપણે તેલમાં આ સેવને બનાવવાની છે। જો કેટલી સરસ સેવ થાય છે, કંદોઈની દુકાન જેવી જ આપણી આ સેવ બનીને બધી જ રેડી થઈ છે। આવી જ રીતે આપણે બધી સેવ પાડી લેવાની છે। જો મિત્રો, મારી સેવ પડીને સરસ એવી રેડી થઈ ગઈ છે, કેટલી સરસ અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી બની હતી। હવે હું એ તેલમાં બધા જ મકાઈના પૌવા સારી રીતે તળી નાખીશ। બધા મેં ચાળીને સાફ કરી લીધા છે। ચાળવા ખૂબ જરૂરી છે, નાના મોટા એમાં જંતુ હોય તો નીકળી જાય, કદાચ ફ્રેશ જ હોય છે પણ ચાળીને લેવું ખૂબ જરૂરી છે બધું જ મમરા અને પૌવા। હવે આવી રીતે હું બધા મકાઈના પૌવા સારી રીતે તળી નાખીશ। જો હું એક બાઉલમાં બધા પૌવા લઈ લઈશ અને બધા જ પૌવા મેં તળી નાખ્યા છે। હવે મિત્રો, આપણે આ બધું મિક્સચર સરસ એવું તળીને રેડી થાય છે। હવે હું નાના ફ્રાઈમ્સ છે એને રેડી કરી નાખીશ તળીને આવી જ રીતે। અને મેં સિંગ પણ તળીને નાખી દીધી છે, એનો વિડીયો મેં નથી લીધો, બહુ જ લોંગ વિડીયો થઈ જતો હતો। તો મેં બધી સેવ જો આવી રીતે તળી નાખી, ફ્રાય કરી નાખી છે। બહુ ટેસ્ટી એવી આ સેવ બનીને રેડી થઈ છે। સિંગદાણા અને મકાઈના પૌવા પણ લઈ લીધા છે। પછી આપણે એકદમ 0 નંબરના ફ્રાઈમ્સ આવે છે તે પણ તળીને સરસ એવા લઈ લીધા છે। બાળકોને આ ફ્રાઈમ્સ બહુ ખાવાની મજા આવશે। તમે એક વખત આ ચેવડામાં નાખશો ને તો બાળકો ચેવડો પણ ખાતા થઈ જશે આ ફ્રાઈમ્સના લીધે। આ ચેવડો છે તે બહુ મજા આવે છે, ભેળ પણ એની બહુ સરસ થાય છે। જો આપણે આ કાચા જ મમરામાં સરસ એવી સેવ નાખી દઈશું, તમને નજીકથી સેવ બતાવું કેટલી સરસ બની છે, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં પણ બહુ જ ફાઇન બની હતી। જો કેટલી સરસ, મને તોડવાનું પણ મન નથી થતું, એટલી સરસ આપણી આ સેવ બનીને તૈયાર થઈ છે। આપણે આ મમરા સાથે બધું જ મિક્સચર છે મિક્સ કરી દેવાનું છે। મમરા છે તે એકદમ સરસ ક્રિસ્પી જ છે મારા, એટલે મેં આને ગરમ નથી કર્યા।
એટલે સરસ એવી બધી સેવ આમાં મેં તોડીને લઈ લીધી છે. પછી એક વસ્તુ નાખી દઈશું. મેં ફ્રાઈમ્સ નાખી દીધા છે. જો આપણા ફ્રાઈમ્સ પણ રેડી છે. ફ્રાઈમ્સ નાખી દઈશું. પછી આપણે સિંગદાણા અને મકાઈના પૌવા લીધેલા છે તે પણ આપણે આને મિક્સ કરી દેવાના છે. મિત્રો, તમે આ ચેવડો બધું મિક્સ કરીને ઘરે બનાવશો તો બહુ ઇઝીલી બની જાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે. તો કોઈ તહેવારો હોય તો તમે આવી રીતે ઘરે બનાવીને પણ આ વસ્તુને એન્જોય કરી શકો છો. બાળકોને પણ ખાવાની ખૂબ મજા આવશે અને ઘરનું તેલ આપણે યુઝ કરીએ છીએ તો એકદમ હેલ્ધી પણ રહેશે. આ ચેવડાની ભેળ બહુ જ સરસ લાગે છે, ટેસ્ટી એવી. મેં આમાં કોઈ વધારે વસ્તુ એડ કરેલી નથી તળેલી, એટલે એકદમ હેલ્ધી પણ છે. હવે આપણે ચેવડાને સરસ એવો વઘાર કરી દઈશું. એક મોટી ચમચી ભરીને હિંગ નાખીશ અને 2 ચમચી ભરીને હળદર નાખી દઈશ, કેમ કે આપણા ચેવડાની ક્વોન્ટિટી છે તે થોડી વધારે છે એટલા માટે. નહીં તો અમુક મમરા છે તે વ્હાઈટ લાગશે અને અમુક પીળા લાગશે, એટલે ક્વોન્ટિટી વધારે લેવાની છે હળદરની. મેં આમાં 2 થી 3 ચમચી જેટલી હળદર નાખી દીધી છે અને એક આખી ભરીને હિંગની ચમચી નાખી છે. હિંગનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે આ ચેવડામાં. હવે આપણે બધી વસ્તુ આ ચેવડાના મિક્સરમાં એ તેલ છે તે આમાં રેડી દેવાનું છે સરસ એવું. પછી આપણે હાથેથી જ આખો ચેવડો છે બધું મિક્સ કરવાનું છે હાથથી. આ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં એક પ્યારું કોમેન્ટ કરી દેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કહેજો. તો મિત્રો, આપણો ચેવડો સરસ એવો બનીને રેડી થઈ ગયો છે. આપણે આને હવે ભેળ તમે કરી શકો છો. એમનામ તમે ચા સાથે પણ સવારે ખાવું હોય તો પણ તમે આને ખાઈ શકો છો. જો હવે હું 2 મોટી ચમચી લાલ મરચું નાખી દઈશ. આ એકદમ મીડિયમ છે, તીખું બિલકુલ નથી આ મરચું. તમે આમાં વરિયાળી કે ખાંડ પણ એડ કરી શકો છો એનો ભૂક્કો કરીને, પણ મેં વરિયાળી કે ખાંડ નથી નાખી કેમ કે મારા ઘરમાં વરિયાળીનો ટેસ્ટ નથી ગમતો બધાને, એટલે મેં ખાંડ પણ નથી નાખી. ગળ્યો ચેવડો થઈ જાય છે તો નથી મજા આવતી બધાને, તો મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. એકદમ સિમ્પલ ટ્રીકથી મેં આ ચેવડો બનાવેલો છે મિત્રો. તમે આવી રીતે બનાવશો બહુ ટેસ્ટી એવો બને છે. જો આપણો ચેવડો રેડી છે મિત્રો, જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. જો હું તમને એકદમ નજીકથી બતાવું, બહુ જ સરસ મારો ચેવડો બન્યો હતો. ઘરની સેવ તમે નાખશો તો એકદમ એક કન્ટિન્યુ તમે ખાશો ત્યાં સુધી તો ટેસ્ટ એવો ને એવો રહેશે. બહારની તમે સેવ નાખો છો તો 2 થી 3 દિવસમાં ચેવડાનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. એટલે તમે ઘરની જ વસ્તુથી આ ચેવડો બનાવો, બહુ ટેસ્ટી એવો બને છે. આપણો ચેવડો રેડી છે મિત્રો. મિત્રો, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં